નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રાંજલ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે બકો આપણે ધોરણ 9 ગણિતમાં ચેપ્ટર ચતુષ્કોણ એનો આગળ બકો આપણે એનો સારાંશ વિશે ચર્ચા કરી। આજે બકો સ્વાધ્યાય 8.1 નો એક દાખલો આપેલો છે અને એક પ્રમેય છે, એની આપણે ચર્ચા કરીશું। તો વાંચો બકો 8.1 નો પહેલો દાખલો। એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3/5/9/13 છે, તો આ ચતુષ્કોણના બધા ખૂણાઓ શોધો। હે બકુ સમજો, તમને આપેલો ચતુષ્કોણ એ બી સી ડી, ચતુષ્કોણ ABCD છે। ધારો કે ચતુષ્કોણ ABCD છે, તો એમાં એના જે ખૂણા આપેલા છે, પહેલું એને 3x ધારી લો, બીજાને બકુ 5x ધારી લો, ત્રીજાને બકુ 9x અને આને 13x ધારી લો। ગુણોત્તર આવે એટલે તમે સમજો છો કે એને અજ્ઞાતમાં આપણે ધારીએ છીએ। તો ખૂણો A બરાબર 3x, ખૂણો B બરાબર 5x, ખૂણો C બરાબર 9x, ખૂણો D બરાબર શું થાય બકુ 13x। તો આપણે આગળ વાતો કરી બકુ એમ કે ભાઈ ત્રિકોણનો 3 ખૂણાનો સરવાળો 180 થાય, તો ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? 360। યાદ હશો તો તમે બોલ્યા હશો, નહીં તો તમારે જોવું પડે, આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। તો લખી શકાય બકુ કે ચતુષ્કોણ ABCDમાં શું બકુ કે ખૂણો A પ્લસ, ખૂણો B પ્લસ, ખૂણો C પ્લસ, ખૂણો D બરાબર 360। કારણ વિધાન છે બકુ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય। બીજું, જે ખૂણાઓ આપેલા છે બકુ ગુણોત્તરમાં આપેલા છે, તો એને આપણે 3x, 5x, 9x, 13x આવું ધારી શકીએ અને એ રીતે બકુ રજૂઆત કરી શકાય। તો ખૂણો A 3x, B 5x, 9x, 13x બરાબર 360। તો ચારેયનો સરવાળો 5 ને 3 8, 17, 20 ને 30x થયું બરાબર 360। મારે x મેળવવું છે બધું તો કરતા બનાવવું પડશે, છેદમાં 30, 0 જશે, 12 તરી 36, x બરાબર 12। તો x મેળવ્યો બકુ। ઘણી બધી વખત એમ કે x શોધો, આપણે દાખલા તરીકે રકમમાં આવું આપેલું 3x, 5x, 9x છે તો x શોધો, પણ આપણે તો ખૂણા શોધવા છે। તો જ્યાં છે બકુ અહીંયા માપ લખી નાખી, દાખલા તરીકે ખૂણો A બરાબર 3x, તો x ની જગ્યાએ 12 મૂકો, તો 12 તરી 36, ખૂણો B 5x, x ની જગ્યાએ બકુ 12 મૂકો, 12 × 60, ખૂણો C 9x, તો 12 9 બકુ 108, ખૂણો D 13x, તો 13 × 12 156। તો આ રીતે બકુ આપણે 12 × 12 144, એમાં 12 ઉમેરો એટલે 156। તો આ રીતે બકુ દરેક ખૂણાના માપ મેળવી શકીએ। બીજું કે તમને મળેલા ખૂણા છે બકુ એનો સરવાળો કરો તો એ કેટલો થતો હોય? 360। તો આ રીતે આપણે ગણેલી વસ્તુનો આપણે તાળો પણ મેળવી શકીએ અને આ રીતે બકુ આપણે આને સમજી શકીએ કે કોઈ પણ ચતુષ્કોણ છે એના ખૂણાઓની વાત કરી હોય તો આપણે એ ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય છે, એ રીતે સમજી શકાય। કે તો આપણને બહુ એક પ્રમેય આપેલો છે 8.1, જે વિધાન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ, એટલે ચતુષ્કોણને 2 વિકર્ણો હોય, એમાંનો કોઈ પણ, એટલે આપણે એસી દોર્યું જો આકૃતિમાં
समांतर बाजू चतुष्कोण में लीधो ABCD जाणो छो तमे एनी सामसामेनी बाजुओ सरखी होय ए बधी तमने खबर छे। एनो विकर्ण कोई एक विकर्ण એટલે કે AC તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે આવું બોલી શકાય મૂકો આપણે તો પક્ષ તો બકુ જોઈએ આપણે પક્ષ પક્ષ એટલે બકુ જે ત્રિકોણ આપેલો છે આપણને કે ભાઈ ચતુષ્કોણ આપેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ તેનું અનુરૂપ બે ત્રિકોણમાં વિભાજન કરે છે તો લખું બકું હું અહીંયા કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું વિકર્ણ AC છે કોઈ એક વિકર્ણ કયો વિકર્ણ આપણે દોર્યો બકુ AC તો શું કરે છે બકુ એ બે ત્રિકોણમાં બે કેવા એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે તો સાધ્ય કે એનાથી જે બકુ બે ત્રિકોણ બને છે કોણ બકુ ABC એકરૂપ CDA આવું થાય આવું આપણે દર્શાવવાનું છે આ રીતે બકુ આપણે રજૂઆત કરી શકીએ તો સાબિતી લખી બકુ આપણે સાબિતી કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આપણે આગળનો લેક્ચર શીખા બકુ એમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ જે ABCD છે એની સામસામેની પ્રત્યેક જોડ કેવી હોય છોકરાઓ સમાંતર તો ABCD માં હું આવું લખું બકુ કે AD समांतर BC नी छेदिका AC छे जो तमे बकू समांतर बाजू चतुष्कोण छे ABCD માં AD અને BC समांतर छे અને AC એની શું છે બકુ છેદિકા છે જો આ બે રેખા બકુ સમાંતર હોય અને આ એની છેદિકા હોય તો આ ખૂણો અને આ ખૂણો કેવા થાય બકુ સરખા તો તેથી ખૂણો BCA બરાબર ખૂણો CAD કારણ બકુ અંતઃયુગ્મ કોણ અંતઃયુગ્મ કોણથી બકુ આ બે ખૂણાઓ સરખા થયા સમજી શકાય બીજી વાત લઉં કે જો બકુ AB અને CD સમાંતર હોય હું લખું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD ની છેદિકા AC છે આ બે બાજુ છે બકુ આ સમાંતર ની છેદિકા AC છે તો આમ બકુ આ Z થયો એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખા થયા એટલે કોણ બકુ BAC બરાબર ACD કેમ સરખા થયા તો અહીંયા કારણ પણ કયું બકુ અંતઃયુગ્મ કોણ અંતઃયુગ્મ કોણની જોડથી તો હવે કહું બકુ કે અહીંયા ચતુષ્કોણ ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં AC શું બકુ સામાન્ય રેખાખંડ છે આ AC છે ને બકુ બંનેમાં આવે ABC તમે દોરો તો એમાંય છે અને ADC માંય છે તો આ બાજુ છે આ બાજુ AC એ બંનેમાં છે તો આ ખૂણો થી આ બે ખૂણા સરખા આ ખૂણાથી આ બે ખૂણા સરખા અને બાજુ સરખી
તો ખૂબ આખું શરતથી, તેથી ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA એ ખૂબ આખું શરતથી એકરૂપ છે. તો તેથી લખી શકાય કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDE, જે બંને ત્રિકોણો એકરૂપ છે એવું દર્શાવી શકાય. જોઈ શકો છો એ છે તો એટલો C છે, ક્યાં એ સાથે C, જેટલો બહુ B છે એટલો D, તો B સાથે આપણે D એટલે ખૂબ આખું શરત લીધી છે. તો પછી બહુ C લો તો એની સાથે એ છે, એટલે કે આ બંને ત્રિકોણો એકરૂપ છે ખૂબ આખું શરતથી, આવું દર્શાવી શકાય. અને જે આપણે શું કરવાનું છે બહુ સાબિત કરવાનું છે. તો આપણું 8મું ચેપ્ટર છે બહુ ચતુષ્કોણ. એમાં ફક્ત આટલા જ મુદ્દાઓ છે બહુ. જે બાકીની રાઇડરો છે એ બહુ કોર્સનું જે આપણું આયોજન છે એમાં રાખેલ નથી. એટલે આપણે આટલું કરશું તો આપણું ચેપ્ટર 8 છે બહુ એ કમ્પ્લીટ થશે. થેન્ક યુ.